રાજા વેન જે છે એ ગાદી ઉપર આવ્યો અને રાજા બન્યો, એટલે પહેલી જ એને ઘોષણા કરી કે નગરની અંદર કોઈ પણ યજ્ઞાદિ વગેરે કોઈ ધર્મના કાર્યો થવા જોઈએ નહીં, બધું બંધ કરવા. બધા ધર્મના કાર્યો બંધ કરાવી દીધા. આજની તારીખમાં એવા લોકો છે કે ભાઈ આ ધર્મના કાર્યો યજ્ઞાદિ આ બધું જે છે એ બધું ના થવું જોઈએ, આ તો ખોટો સમય બગડે છે, પૈસા વ્યર્થ થાય. ને આજે આવું વિચારવા વાળા છે, જે વેનના જેવા વિચારો આજે નહીં, હજારો વર્ષો પહેલા વેન પણ આવા વિચારનો હતો. આજે જ બધા આવું વિચારે છે એવું નથી. પણ ધર્મના કાર્યો સતયુગમાં પણ ચાલતા આવ્યા છે, ત્રેતાયુગમાં પણ ચાલતા આવ્યા છે, દ્વાપરમાં પણ ચાલતા આવ્યા છે, અને અત્યારે કળિયુગમાં પણ ચાલે છે. ઘણી બધી અસુરી શક્તિઓ એને બંધ કરાવવા જઈ તો પણ એ થઈ શક્યા નથી. એવા અસુરો ઉત્પન્ન થયા કે જેને ધર્મના કાર્યો બંધ કરાવવા માટે એમની અથાગ શક્તિઓ વાપરી તો પણ એ બંધ થયા નથી, અને ચાલ્યા જ કરે છે.